તમને પહેલા પણ કહ્યું તું અને અત્યારે પણ કહી રહી છું, અત્યારે યોગ્ય અને અયોગ્યનો વિચાર કરવાનો સમય ગયો. કહેવાય છે ને કે કોઈ બીજાનું કરેલું કોઈ બીજાએ ભોગવવું પડે છે, અને એ જ તો થયો ને આપણી સાથે. બોલ, શું વાંક હતો તારો કે મારો? કેટલા દુઃખો સહન કરવા પડે આ ઘરમાં. છેલ્લે મારા માથામાં ચપ્પલ મૂકવામાં આવ્યા હતા. આપવાનું કેમ કરીને સહન કરું? હા, અને એટલે જ હું જે કરી રહી છું ને એ બધું જ યોગ્ય છે. અને એટલે જ કહું છું કે તમે લોકો મને સાથ આપો, સહકાર આપો, નહીં કે સલાહ. પણ મમ્મી, મારી વાત તો સાંભળ. નથી સાંભળવી, કારણ કે જો હું તારી વાત સાંભળીશ ને તો કદાચ મારો વિચાર બદલાઈ જશે, અને હું નથી ઈચ્છતી કે મારો વિચાર બદલાય. મમ્મીજી, હજુ એકવાર વિચાર કરી જુઓ. બધું જ વિચાર કરીને જ હું આ જગ્યાએ પહોંચી છું, સમજી? હવે વિચાર મારે નહીં પણ તમારે કરવાનો છે કે તમારે મને સાથ આપવો છે કે પછી મારા કરેલા પર પાણી ફેરવવું છે. હા બોલો. લજ્જાબેનને તમે મારી નાખ્યા છે? શું વાત કરો છો તમે? એ જ જે તમે સાંભળી રહ્યા છો. આ કામ તમે કર્યું છે. શું? હું શું કામ કરું? મેં લજ્જાબેનને નથી મારી નાખ્યા. મેં તમને કહ્યું હતું ને કે મેં લજ્જાબેનને બાંધીને રાખ્યા છે, પણ એ અચાનક ગુમ થઈ ગયા. એમાં મારો શું વાંક? વાંકની વાત છોડો ને, હું જે કહું છું ને એ સાંભળો. પોખરાજભાઈ અહીંયા આવ્યા હતા, ચિરાગે એમને બોલાવ્યા હતા ને એ લોકો જે વાત કરી રહ્યા હતા ને એ મેં સાંભળી છે. શું વાત થઈ? એ લોકો એ જ વાત કરી રહ્યા હતા કે પોલીસને કોઈ લાશ મળી છે જે લજ્જાબેનને મળતી આવે છે. લજ્જાબેનની લાશ મળી છે? અને હજી સુધી એ ફાઇનલ નથી થયું કે લજ્જાબેનની લાશ છે કે નહીં. એની ખાતરી કરવા માટે ચિરાગ જવાનો છે પોલીસ સ્ટેશન. પણ જો આ કામ તમે કર્યું હોય ને તો અટ્ટાણે જ કહી દેજો. મેં નથી કર્યું. અત્યારે તો હું પોતે જ જાળમાં ફસાઈ ગઈ છું. પહેલા તો મેં મોટી બાને વસુંધરા પરીખ બનાવ્યા, અને અત્યારે મોટી બા છે એ તો ભૂલી જ ગયા છે, પણ સાથે સાથે એ વસુંધરા પરીખ છે એ પણ ભૂલી ગયા છે. હવે આ કામ નથી તમે કર્યું ને નથી મેં, તો પછી આ કર્યું કોણે? મને શું ખબર? મેં તમને કહું ને કે મેં ખાલી લજ્જાબેનને બાંધીને રાખ્યા હતા, કારણ કે સમય આવે એમનો ઉપયોગ કરી શકું, પણ એ ગુમ થઈ ગયા. જો તમે લજ્જાબેનને નથી માર્યા તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો આ કામ તમે કર્યું હોય ને તો અટ્ટાણે ને અટ્ટાણે ત્યાંથી નીકળી જાજો. કેમ શું? જો એવું થયું ને તો જાડેરી જાન લઈને પોલીસ આવશે તમારા ઘર આંગણે. પણ મેં લજ્જાબેનને મારા જ નથી, તો મને ડર શેનો? હા, તો મને લાગ્યું ને એટલે તમને કહી રહી છું. બાકી હવે તમે જાણો ને તમારું કામ. ખરેખર શું લજ્જાબેનની લાશ મળી હશે કે પછી કોઈ બિચારી હશે એ લાશ? સંતાનો મા બાપ વિરુદ્ધ કામ કરે એનો અફસોસ થાય છે, જે મને થઈ રહ્યો છે. આવું બધું વિચારવાનું રહેવા દે. અને તે તો મારી હંમેશા બધી વાત માની છે ને, તો પછી આ પશ્ચાતાપની અગ્નિમાં સળગવાનો શું મતલબ? તો મારી સંસ્કારી અને બહાદુર દીકરી છે ને.
પાછા મને એમ કે તે નાનપણમાં મારી બીજી કોઈ વાત ના માની હોય કે પછી તારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું કશું તને યાદ છે? તને ચિંકી યાદ છે? હા, યાદ છે. અને તો હું ક્યારેય નથી ભૂલી શકી. અને રતન? મારો પૌત્ર ને તારો દીકરો. રતનના બાપુજીએ જ્યારે મારા રતનને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે મેં પત્ની ધર્મ નિભાવ્યો. એક માં તરીકે હું મારા રતનને ના રોકી શકી. રતન. તું રડ નહીં. તે તો આખા પરિવારને સાચવીને રાખ્યો છે. એટલે હવે તું આરામ કર, ચિંતા ના કર, બધું જ ઠીક થઈ જશે. માથું બહુ દુખે છે મારું. જો હું અત્યારે માલિશ કરી રહી છું ને, પછી તો સૂઈ જજે અને બધું જ ભૂલી જા. હવે તારી માં તારી સાથે છે તો પછી ચિંતા કઈ વાતની. હવે તો સૂઈ જા, હું કાલે પાછી આવીશ. મારા ના કહેવા છતાં પણ તું માનતી નથી ને. હમણાં જ હું પોલીસને ફોન કરું છું. તમે આ બધું શું કામ કરી રહ્યા છો? પ્રોપર્ટી માટે જ ને? તો લઈ લો, બધું જ લઈ લો, અમને કઈ નથી જોઈતું. તારે શું જોઈએ છે પ્રશ્ન નથી, પણ હવે અમારે શું જોઈએ છે એ અગત્યનું છે. તો તમે જે માંગો એ આપી દો, કારણ કે અમે લોકો જીવીએ છીએ અમારા પરિવાર માટે. અમે જીવીએ છીએ અમારા પરિવારના માન માટે. અમે જીવીએ છીએ અમારા પરિવારના આત્મસન્માન માટે. એટલે આ માલ, મિલકત, પ્રોપર્ટી એ બધી તો બહુ નાની વાત છે. અમારા માટે મોટી વાત છે એકબીજા માટે જીવવું. વાહ! પહેલા તો બહુ મોટા મોટા શબ્દના બાણ ચલાવતી હતી ને કે હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. ક્યાં ગયું બધું? હા, કરવામાં તો હજુ પણ હું ઘણું બધું કરી શકું છું, પણ સમય કહી રહ્યું છે કે નથી કરવું. સંબંધોમાં માણસ ઘણીવાર હારીને પણ જીતી જાય છે. અને જો હું અત્યારે મારા મોટી બાને હારી જઈશ ને તો મારી દુનિયા જ હારી જઈશ. તમારો સમય ગયો. અત્યારે સમય અને સંજોગો બંને આ અનસૂયાના છે, અને સમય જેની મુઠ્ઠીમાં હોય ને એ ભગવાન બની જાય છે. તમારી સાથે ખોટું થયું છે એની હું ના નથી પાડી રહી, અને ક્યારેય ના નથી પાડી. પણ તમે શું કરી રહ્યા છો? તમે પણ તો ખોટું જ કરી રહ્યા છો ને. અને પણ કોની સાથે? મોટી બા સાથે. મોટી બાની હાલત તો જુઓ. તમે સમજો, મારે બીજું કઈ નથી જોઈતું, બસ મારે મારા મોટી બા પાછા જોઈએ છે. તું ગમે એટલું કગરી લે, પણ હું નથી માનવાની એટલે નથી જ માનવાની. હા, જો પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું, તારાથી અહીંયા આવે જ કેમ? હું અહીંયા કઈ લેવા નથી આવી. હું ફક્ત મોટી માને મળવા આવી હતી. મળી લીધું ને? કારણ કે આ તારું છેલ્લું મિલન હતું. પેલું કહેવાય છે ને, ભરત મિલાપ